નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીના પત્રકારો વિરુદ્ધ અપમાનજનક નિવેદનો। દાહોદ જિલ્લા પત્રકાર પરિવારનો ઉગ્ર વિરોધ। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી દ્વારા પત્રકારો માટે અપમાનજનક શબ્દો વપરાતા પત્રકાર સમાજમાં ભારે નારાજગી છવાઈ છે। દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને સરકાર સમક્ષ આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી। દાહોદ જિલ્લાના પત્રકાર પરિવારે એકત્ર થઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ નિવેદનનો વિરોધ કર્યો। પત્રકારોએ જણાવ્યું કે પત્રકાર એક પગારદાર કર્મચારી કે રાજકીય પક્ષનો ભાગ નથી, પરંતુ પ્રજા અને सरकार વચ્ચેની એક મહત્વपूर्ण कड़ी है। नमस्कार। पत्रकारों के ऊपर बारंबार जो कि अभद्र टीका टिप्पणी एवं ऐसे शब्दों का प्रयोग कर दिया जाता है जो कि पत्रकार जगत के लिए ठीक नहीं है। पत्रकार जो कि हम कहते हैं कि भारत का चौथा स्तंभ है, आज उसके ऊपर जो कई आपत्तिजनक शब्दों का खुले मंचों से जो नेतागण या शासकीय पक्ष जो रखते वो लोग बात करते हैं वह ठीक नहीं है। तो आज दाहोद जिला पत्रकार परिवार की ओर से हम समस्त पत्रकार भाई बंधु हमारे दाहोद जिला माननीय कलेक्टर साहब को एक आवेदन पत्र देने के लिए आए हैं और यह उम्मीद करते हैं यदि कोई पत्रकार गलत करता है तो उसके ऊपर भी कायदेसर कार्रवाई होनी चाहिए, हम खुद कहना चाहते हैं। लेकिन जो पत्रकार पत्रकारिता की गरिमा रख के ईमानदारी से काम करते हैं उनके बारे में सार्वजनिक मंच से जो शब्द कहे जाते हैं उनका हम खंडन करते हैं। और आज सभी पत्रकार, दाहोद जिला की बात नहीं, संपूर्ण देश भर के पत्रकारों को आहत पहुंचने वाले ये शब्द है, इनका हम खंडन करते हैं। नमस्कार। તાજેતર સમયમાં સુરતમાં ગેરકાયદેસર બાંધકામ સામે આરટીઆઈ દાખલ કરનાર પત્રકાર વિરુદ્ધ લેવાયેલી કાર્યવાહી અંગે તો પત્રકારોએ કંઈ જણાવ્યું નથી, પરંતુ વારંવાર પત્રકારો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ ગૃહ રાજ્યમંત્રી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। દાહોદ જિલ્લા પત્રકાર પરિવારે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપી પત્રકારોના સન્માનની રક્ષા માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે। હવે જોવું રહ્યું કે સરકાર આ મામલે શું નિર્ણય લે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ, રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।